વઢવાણના ગેબન શાફીર સર્કલ પાસે આંબેડકરની પ્રતિમાના ચશ્મા ગાયબ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે મોડી રાત્રે ગેબન શાફીર સર્કલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોનો રોષ જોઈને તાત્કાલિક ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ગેબન શાફીર સર્કલે તૈનાત કરી દેવાયો હતો. કોઈ અસામાજિક તત્વ દ્વારા શહેરની શાંતિમાં પલીતો ચાપવાનો પ્રયાસ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. જોકે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક શખ્સ મોઢા પર રૂમાલ બાંધીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જઈ રહ્યો છે અને શિફ્તપૂર્વક ચશ્મા કાઢી રહ્યો છે. આજે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના કોઈ અજાણ્યા વ્યક્તિએ બરાબર ન્યુસન્સ વ્યક્તિએ માત્ર ને માત્ર દલિત સમાજને અપમાનિત થાય અને દલિત સમાજ જે પીડિત અને વ્યથિત થાય એટલા માટે થઈને પ્રી પ્લાનિંગ પોતે આવી અને બાબા સાહેબના ચશ્મા તોડી નાખવામાં આવેલ છે અને બાબા સાહેબના ચશ્મા તોડી અને પોતે મોઢે મુકાનું બાંધી અને એ જતો રહ્યો છે. જ્યાં સુધી દલિત સમાજની માંગ એવી છે કે જ્યાં સુધી એ પકડાશે નહીં, એની પર એફઆઈઆર નહીં થાય, ત્યાં સુધી દલિત સમાજ એથી જશે નહીં. અને આ રજૂઆત છે એ વઢવાણ નગરપાલિકા, વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાના અમે રજૂઆત કરી, એ પણ તાત્કાલિક હાઈમાં સ્થાવર અહીંયા નખાવશે નહીં ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં. ઉલ્લેખનીય છે કે બાબા સાહેબની પ્રતિમા પાસે લાઇટ મૂકવા અંગે પાલિકા તંત્રમાં 6 માસ પહેલા રજૂઆત કરવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ગેબન શાહ સર્કલ પાસે આંબેડકર સ્ટેચ્યુ નો કોઈ અજાણ્યો શખ્સ એમના ચશ્મા ઉતારીને લઈ ગયેલ, જે બાબતે જાણવા મળતા વઢવાણ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો દલિત સમાજ રજૂઆત કરતા તાત્કાલિક એમની રજૂઆત સાંભળી એફઆઈઆર દાખલ કરી ગુનો દાખલ કરેલ છે. તેમજ આરોપી સીસીટીવીમાં જોવા મળેલ છે, જેના વર્ણન ઉપરથી 5 ટીમો બનાવી શહેર વિસ્તારમાં આરોપીની શોધખોળ ચાલુ છે. હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. વઢવાણના ગેબન શાફીર સર્કલ પાસે આંબેડકરની પ્રતિમાના ચશ્મા ગાયબ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે મોડી રાત્રે ગેબન શાફીર સર્કલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોનો રોષ જોઈને તાત્કાલિક ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ગેબન શાફીર સર્કલે તૈનાત કરી દેવાયો હતો. કોઈ અસામાજિક તત્વ દ્વારા શહેરની શાંતિમાં પલીતો ચાપવાનો પ્રયાસ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. જોકે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક શખ્સ મોઢા પર રૂમાલ બાંધીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જઈ રહ્યો છે અને શિફ્તપૂર્વક ચશ્મા કાઢી રહ્યો છે. આજે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના કોઈ અજાણ્યા વ્યક્તિએ બરાબર ન્યુસન્સ વ્યક્તિએ માત્ર ને માત્ર દલિત સમાજને અપમાનિત થાય અને દલિત સમાજ જે પીડિત અને વ્યથિત થાય એટલા માટે થઈને પ્રી પ્લાનિંગ પોતે આવી અને બાબા સાહેબના ચશ્મા તોડી નાખવામાં આવેલ છે અને બાબા સાહેબના ચશ્મા તોડી અને પોતે મોઢે મુકાનું બાંધી અને એ જતો રહ્યો છે. જ્યાં સુધી દલિત સમાજની માંગ એવી છે કે જ્યાં સુધી એ પકડાશે નહીં, એની પર એફઆઈઆર નહીં થાય, ત્યાં સુધી દલિત સમાજ એથી જશે નહીં. અને આ રજૂઆત છે એ વઢવાણ નગરપાલિકા, વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાના અમે રજૂઆત કરી, એ પણ તાત્કાલિક હાઈમાં સ્થાવર અહીંયા નખાવશે નહીં ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં. ઉલ્લેખનીય છે કે બાબા સાહેબની પ્રતિમા પાસે લાઇટ મૂકવા અંગે પાલિકા તંત્રમાં 6 માસ પહેલા રજૂઆત કરવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ગેબન શાહ સર્કલ પાસે આંબેડકર સ્ટેચ્યુ નો કોઈ અજાણ્યો શખ્સ એમના ચશ્મા ઉતારીને લઈ ગયેલ, જે બાબતે જાણવા મળતા વઢવાણ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો દલિત સમાજ રજૂઆત કરતા તાત્કાલિક એમની રજૂઆત સાંભળી એફઆઈઆર દાખલ કરી ગુનો દાખલ કરેલ છે. તેમજ આરોપી સીસીટીવીમાં જોવા મળેલ છે, જેના વર્ણન ઉપરથી 5 ટીમો બનાવી શહેર વિસ્તારમાં આરોપીની શોધખોળ ચાલુ છે. હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.